એક મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરાની એસએસજી હોસ્પિટલનું પાણી પીવા લાયક નથી। એસએસજી હોસ્પિટલના પીવાના પાણીના રિપોર્ટ ફેલ આવ્યા। પાણીના રિપોર્ટ ફેલ થતા હોસ્પિટલ સત્તાધીશોમાં પણ હડકંપ। હોસ્પિટલ સત્તાધીશોએ તાત્કાલિક શુદ્ધ પાણીની વ્યવસ્થા કરી। 4 દિવસ અગાઉ હોસ્પિટલમાંથી જે પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા તે ફેલ ગયા છે। વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં જે પીવાનું પાણી આપવામાં આવે છે તે પીવા લાયક જ નથી તેવો રિપોર્ટમાં ઉલ્લેખ। અમારા સંવાદદાતા લોરેન્સ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। લોરેન્સ, આ તો પાયાની સુવિધા આપવામાં પણ એસએસજી હોસ્પિટલ ફેલ ગઈ છે। પીવાનું પાણી પણ હવે આ રીતે પીવા લાયક જ નથી। શહેરભરમાં તો પીવાના પાણીની રામાયણ ચાલી રહી છે, પરંતુ વડોદરાની એસએસજી હોસ્પિટલ જે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે અને તે પણ રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહ છે। ત્યાં નાના બાળકનો જે જન્મ અને તે બાદ બાળક સાથે પરિવાર બહાર નીકળતો પણ જોવા મળી રહ્યો છે અને અહીંયા આ તમામ લોકોને દૂષિત પાણી છેલ્લા 1 અઠવાડિયાથી પીવું પડતું હતું। 4 દિવસ પહેલા સેમ્પલ લેવામાં આવ્યા રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહના અને સેમ્પલ ફેલ જતા હવે અહીંયાનું એસએસજી તંત્ર સાબદું બન્યું છે અને પીવાના પાણીના મિનરલ જગ લાવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે નવજાત શિશુ, કેમ કે પ્રસૂતિ ગૃહ છે, ખૂબ મોટી સંખ્યામાં અહીંયા મહિલાઓ ઉપસ્થિત છે। આવા સંજોગોની અંદર વડોદરાની એસએસજી હોસ્પિટલની જે બેદરકારી છે સામે આવી છે। હવે દ્રશ્યો તે પણ બતાવવાની કોશિશ કરીશું કે અહીંયા જ્યાં આ પાણી પીવાનો કક્ષ છે, જોઈ શકો છો કે ભાઈ આવીને હવે બોટલની અંદરથી પાણી લીધું અને બાદ હવે લોકો પાણી પી રહ્યા છે। આ પ્રકારના જગ મૂકવામાં આવી રહ્યા છે। પાણીનો નળ છે બંધ કરી દેવામાં આવ્યો છે। ભાઈ શું કહેશો? હવે તો જગ મૂકી દેવાયા। 4 દિવસથી જે દૂષિત પાણી આવતું હતું, સમસ્યાનો સમાધાન તો કર્યું છે, પણ આ કાયમ ઉકેલ તો છે નહીં। અહીંયાથી પાણી લેવું પડે છે। હા, અહીંયાથી પાણી લેવું છે। ઉપરાંત બીજા માળેથી પાણી લેવા અહીંયા આવું છે। પાણી લેવા માટે હા, સમયથી તમે આજે જ આવ્યો છું। આજે જ એટલે કે જે આજે એડમિટ થયા તે આજે લઈ રહ્યા છે, પાણીના જગ મૂક્યા છે। અહીંયાનું તંત્ર આપ જોઈ શકો છો કે અહીંયા જે રીતે ટેપ પણ લગાવી દેવાય છે કે કોઈ આ વ્યક્તિ અહીંયા ભૂલથી પણ પાણી ન લે। અહીંયા પાણીના જગ મુકાયા છે। અહીંયા પ્રસૂતિ વિભાગ પણ છે, લોકો સાથે પણ આપણે વાત કરી રહ્યા છે, કેમ કે અહીંયા જે પણ લોકો એડમિટ છે, નાના બાળકો છે, જેનો પ્રસૂતિ ગૃહ છે, એટલે જન્મ બાદ જે માતા જ જો દૂષિત પાણી પીશે તો બાળકોનું શું થશે, સૌથી મોટો સવાલ છે। લોકો સાથે તો આપણે વાત કરી રહ્યા છે। સાહેબ શું કહેશો? અહીંયા તો દૂષિત પાણીના લીધે હવે જગ મૂકવા માંડ્યા। यार देखो, हमें तो गुजराती आती नहीं गुरु, ठीक है ना। ये पानी के जग रखे गए क्योंकि जो पानी जो था तो वो तो दूषित है, अब जाके जग रख रहे हैं। सिस्टम क्या काम कर रही है यहाँ पर, क्या कहो? अब भाई सिस्टम के बारे में अब क्या कहें। अब यहाँ का सिस्टम तो हमारे खुद ही समझ में नहीं आया कि यहाँ का सिस्टम है क्या, ठीक है ना। अब पानी अगर खराब दे रहे हैं तो ये तो मरीजों के लिए खिलवाड़ कर रहे हैं उनके स्वास्थ्य से इनमें। और जबकि ये डिलीवरी वार्ड है, सब बच्चे हैं, छोटे छोटे हैं, पैदा हो रहे हैं उनको, तो गलत बात है भाई, गलत है। डिलीवरी वार्ड है, अगर महिला जो वो पानी पिएगी उसका बच्चा भी ऐसे ही बीमार पड़ेगा। क्या मान क्या रहे हैं? मान गलत हो रहा है, मानने क्या, अभी गलत है, ठीक है। इसमें तो प्रशासन जो है यहाँ का उसके ऊपर उसकी जिम्मेदारी बनती है कि इसको देखे और इसको ठीक करे कम से कम। प्रशासन की जिम्मेदारी થાય છે। બેન क्या कहोगे? पानी तो दूषित है, इसके लिए जग बाहर से मंगा रहे, इनकी जिम्मेवारी कुछ बनती है अस्पताल? क्यों? हाँ बनती है, क्यों नहीं। दूषित पानी आ रहा है, क्या कहेंगे उसके लिए? दूषित पानी तो नहीं देना चाहिए, क्योंकि माँ के लिए, माँ के सेहत के लिए भी नुकसानदायक है, बच्चे को तो होगा ही फिर। हाँ, इसके लिए तो टेम्पररी इलाज तो कर दिया कि भाई जो मिनरल जग मंगा रहे, मानते हो कि जल्द से जल्द, क्योंकि जो टंकी है उसमें ही पानी दूषित है। हाँ, पहले तो उसको तो साफ करवाना चाहिए। हाँ, ને વાત કરીએ તો વડોદરાની એસએસજી હોસ્પિટલની અંદર જે પ્રસૂતિ ગૃહ છે, નવજાત બાળકો પણ છે, તમામ લોકો અહીંયા, એટલે કે જો માતા જ દૂષિત પાણી પીશે તો બાળકની અંદર જે દૂષિત પાણીના જે ગુણ જવાની શક્યતાઓ, માતા બીમાર થઈ શકે, બાળક બીમાર થઈ શકે। સતત 4-5 દિવસથી અહીંયા જે લોકોએ ફરિયાદ કર્યા બાદ સેમ્પલો લેવાયા, સેમ્પલ ફેલ આવતા હવે એસએસજી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તમામ 4 ફ્લોર ઉપર પાણીના મિનરલ જગ મૂકવામાં આવ્યા છે। વહેલી તકે અહીંયા ટાંકી સાફ થાય અને